વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 વિસ્તારમાં સારી હાલતમાં રહેલા પેવર બ્લોક ઉખાડીને તેના સ્થાને નવા પેવર બ્લોક્સ લગાવવાના કામને લઈને વિવાદ ઊભો થયો છે. સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ દરવે આ સમગ્ર મામલે ગંભીર સવાલો ઉઠાવતા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. પંકજ દરવેના જણાવ્યા મુજબ વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધીશો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના મેળમેળાપથી શહેરની પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. શહેરમાં અનેક સ્થળોએ સારી હાલતમાં રહેલા પેવર બ્લોક્સને કોઈ વાજબી કારણ વિના ઉખાડીને નવા પેવર બ્લોક લગાડવામાં આવી રહ્યા છે, જેના કારણે લાખો રૂપિયાના જાહેર નાણાં પાણીમાં જઈ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિકાસના નામે માત્ર કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને પેવર બ્લોક ઉત્પાદકોને ફાયદો પહોંચાડવાનો ખેલ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સારી હાલતના પેવર બ્લોક્સને દૂર કરવા બાદ તેને અન્ય યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી. ઘણા સ્થળોએ આવા બ્લોક્સના ઢગલા જોવા મળતા હોય છે, જે સમય જતાં બગડી જાય છે અને તે બાદ તેને રોડાના સ્થાને વાપરવામાં કદાચ આવતા હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં સતત વધતા પેવર બ્લોક અને આરસીસીના કામોની કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરવાની પ્રક્રિયા પ્રભાવિત થઈ રહી છે, જેના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઘટી રહ્યું છે. તેમ છતાં તંત્ર આ મુદ્દે ગંભીરતા દાખવતું નથી. વોર્ડ નંબર 14માં પણ સારી હાલતમાં પેવર બ્લોક્સ કાઢીને નવા લગાડવામાં આવી રહ્યા છે અને જૂના બ્લોક્સને સ્થળ ઉપર જ ઢગલામાં મૂકી દેવામાં આવ્યા હોવાનું તેઓ દ્વારા જણાવ્યું હતું. સમગ્ર મામલે પંકજ દરવે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો સામે તપાસની માંગ પણ કરી છે, તેમજ પ્રજાના ટેક્સના નાણાં કયા અને કેવી રીતે ખર્ચાઈ રહ્યા છે તે અંગે પારદર્શિતા લાવવાની માંગ પણ કરવામાં આવી છે. પેવર બ્લોક આખા વડોદરા શહેરની અંદર જ્યાંથી પેવર બ્લોક નવા નાખવાની કામગીરી થાય છે એ તમામ જગ્યાઓ પરથી જે પેવર બ્લોક લાવવામાં આવે છે. હવે આ વોર્ડ નંબર 14ની કચેરી છે. વોર્ડ નંબર 14ના આપણે માની લઈએ કે વોર્ડ નંબર 14ના વિસ્તારના પેવર બ્લોક કોઈ જગ્યાના કાઢેલા હશે, તો આ પેવર બ્લોક બીજી કોઈ જગ્યાએ નવી સાઇટ હોય જ્યાં પેવર બ્લોક નાખવાની કામગીરી થતી હોય, આ બધા સારી ક્વોલિટીના દેખાઈ રહ્યા છે કે આ સારા જ છે પેવર બ્લોક, તો નવા પેવર બ્લોક શા માટે નાખવામાં આવ્યા? બીજી વસ્તુ કે આ જ પેવર બ્લોક જો સારા છે તો હવે જો નવી જગ્યાએ તમે ભૂલ કરી નાખી, હવે નવી જગ્યાએ જો નાખવાના થાય તો આ જ પેવર બ્લોક કેમ નથી વાપરવામાં આવે? કેટલી વખત એવું પણ જોવામાં આવે છે કે આ જ પેવર બ્લોકને રોડાછારામાં નાખી દેવામાં આવે છે. એટલે કોઈ જગ્યાએ પુરાણ કરવાનું હોય તો એ જગ્યાએ નાખી દેવામાં આવે, એવી પણ કેટલીક જગ્યાએ ઘટનાઓ અમે જોઈ છે. એટલે આ પ્રકારના પેવર બ્લોકનો જે દુરુપયોગ છે એ દુરુપયોગ અટકવો જોઈએ અને આ પેવર બ્લોક જે જગ્યાએ યુઝ કરી શકાય એ જગ્યાએ યુઝ કરવા જોઈએ. ને વડોદરા શહેરની જનતાના વેરાના નાણાં છે એનો ક્યાંક ને ક્યાંક મિસયુઝ થઈ રહ્યો હોય તો એ અટકાવવો જોઈએ. તો અધિકારી અને જે પેવર બ્લોકમાં જે ઇજાદાર હોય એને કંઈ ફાયદો થઈ એવું દેખાય? આમાં 100% એવું હોય કે જૂના પેવર બ્લોક નાખો તો નવા પેવર બ્લોક ફેક્ટરીમાંથી આવવાના નથી, એટલે સીધો વિષય બને કે ભાઈ તમારે જો આ પેવર બ્લોક નાખવાના નવા લો છો એટલે કે તમને નવું બિલ બને, એનામાં જૂનામાં નાખો તો આને આ પેવર બ્લોક જાય. એટલે ક્યાંક ને ક્યાંક જે ફેક્ટરીવાળા હોય છે જેની પાસેથી ખરીદી થાય છે એ ફેક્ટરીવાળાને ફાયદો પહોંચાડવાનો આ એક કારસો હોય એવું દેખાય છે.